એસટી કર્મચારીઓ સ્ટ્રાઇક પર ઉતરતા અમરેલી એસટી ડેપોમાં અડધો કલાક સુધી બસોની અવરજવર બંધ રહેતી મુસાફરો ભારે પરેશાન થયા હતા। અમરેલીમાં આજરોજ એસટી કર્મચારીઓ દ્વારા અચાનક હડતાલનું એલાન આપવામાં આવતા જ એસટી બસોની અવરજવર અડધા કલાક સુધી ઠપ રહી હતી। બસ સેવા બંધ થતાની સાથે જ મુસાફરોમાં ભારે હાલાકીમાં મુકાયા હતા। એસટી કર્મચારી મંડળના પ્રમુખ પંકજભાઈ જાનીએ જણાવ્યું હતું કે બહારના કેટલાક વ્યક્તિઓ દ્વારા વારંવાર કર્મચારીઓ અને અધિકારીઓને અવારનવાર હેરાન કરવામાં આવી રહ્યા છે। તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન થતાં સ્ટ્રાઇકનો માર્ગ અપનાવવામાં આવ્યો હતો। આ ઘટનાની જાણ થતાં જ એસટી વિભાગીય નિયામક કચેરીના ડિવિઝનલ કંટ્રોલ એસટી ડેપો ખાતે પહોંચ્યા હતા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। બાદમાં તેઓએ અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને બહારના શખ્સો સામે ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી। એસટી ડેપો મેનેજર તેમજ એસટી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન ખાતે ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર ઘટનાને લઈને જિલ્લાના મુસાફરોમાં પણ નારાજગી જોવા મળી હતી। જે કે સિંહ ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા અમરેલી। હાજી નમસ્કાર, મારું નામ ઉમેશભાઈ તેરૈયા, હું સિનિયર સિટીઝન છું। મહુવા જામનગર બસ જે 3 વાગ્યાની છે એમાં અમારે જામનગર જવું છે। બસ ઓલરેડી 30 મિનિટ મોડી છે અને અત્યારે આ કર્મચારીઓ કોઈ કાંઈ કારણસર સ્ટ્રાઇક કરી છે। કર્મચારીઓ સાથે પણ અમારી લાગણી છે, એમના જે કાંઈ પ્રશ્નો વ્યાજબી હોય એનું વ્યાજબી નિરાકરણ થવું જોઈએ, પણ આ 45 ડિગ્રીમાં પબ્લિકને બાનમાં લેવી એ કોઈ પણ રીતે યોગ્ય નથી। અમારી જેવા સિનિયર સિટીઝનો જે દવા લઈને મુસાફરી કરતા હોય એમને પણ હેલ્થ માટે પણ આ બહુ અગવડતા ભર્યું છે। તો આનું કંઈક જલ્દી કંઈક સુખદ નિરાકરણ આવે, એમને પણ સાંભળો, પબ્લિકને પણ સાંભળો અને કંઈક વ્યવસ્થિત માનવી ધોરણે કંઈક તમે એનો ઉકેલ લાવો। મારું નામ પંકજ કુમાર દિનકરભાઈ જાની, એસટી કર્મચારી મંડળનો કાર્યકારી પ્રમુખ અને છેલ્લા 25 વર્ષથી હું કાર્યરત છું। અમરેલી વિભાગની અંદર બહારની વ્યક્તિઓ આવી અવારનવાર ડિસ્ટર્બ કર્યા કરે છે અને જે એની કાર્ય પદ્ધતિમાં રજૂઆતમાં નથી આવતી એવી રજૂઆત કરી અને અધિકારીઓને સ્ટાફને દબાવવાની કોશિશ કરે છે। અમરેલી વિભાગની અંદર ડ્રાઈવરનું પોસ્ટિંગ જે જરૂરિયાત મુજબનું કર્યું છે અને બાકીના માણસોનું જે વેઇટિંગમાં લિસ્ટ આપ્યું છે એને શા માટે ઓર્ડર નથી આપ્યા એવું કહી અને અમારા અધિકારી સાથે નીચેના કામદારો સાથે વિવાદ ઉત્પન્ન કરી અને જે વિવાદ કરે છે એના હિસાબે અમે નારાજગી થઈ અને આ હડતાલનું પગલું ભર્યું છે। હાલ તુરંત તેઓ હજી વિભાગીય કચેરી ખાતે પોતાની જીદ ઉપર બેઠા છે। આગળ જે કોઈ વહીવટ નિર્ણય લેશે। હડતાલ પાડીને બંધ કર્યું છે કે બહારની વ્યક્તિ અમારા વહીવટી અંદર કોઈ પણ જાતનો વિક્ષેપ ન કરે તે માટે આ પગલું ભર્યું।